ગુજરાતની અંદર મિત્રો વાત કરીએ તો ભયંકર વાવાઝોડું આવી રહ્યું છે। જી આ મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર મિત્રો વાત કરીએ તો જેટલા પણ લોકો સૌરાષ્ટ્રના ભાગની અંદર મિત્રો રહે છે તે બધા લોકો ખાસ કરીને સાવચેત થઈ જવાના, સાવધાન થઈ જવાના। આ વિડીયો તમારે જોવાનો છે અને વિડીયો તમારા સગા સંબંધીઓને મિત્રો વાત કરીએ તો શેર કરવાને, ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી। હવે મિત્રો વાત કરીએ તો પહેલા વીકો છે વાવાઝોડું, પછી તાવતે વાવાઝોડું, અને હવે મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર જે વાવાઝોડું એન્ટ્રી કરવા જઈ રહ્યું છે, વાવાઝોડું ગુજરાતની અંદર જ આવવાનું છે। પહેલા મિત્રો વાત કરીએ તો લાગી રહ્યું હતું કે ભાઈ મુંબઈ તરફ જઈ રહ્યું છે, પણ એવું નથી પડ્યું। વાવાઝોડું મિત્રો વાત કરીએ તો ફાઇનલી મિત્રો દિશા ફરી લીધી છે અને મિત્રો ગુજરાત તરફ અત્યારે તો બતાવી રહ્યું છે। પરંતુ મિત્રો વાત કરીએ તો આપણે જોવાનું રહેશે તારીખ 21 થી લઈને 30 તારીખના ગાળાની અંદર ગુજરાતની અંદર મિત્રો વાવાઝોડું આવી શકે છે। વાવાઝોડું ખાસ કરીને તારીખ 28 થી લઈને 30 તારીખ આ બે દિનના ગાળાની અંદર મિત્રો ગુજરાતની અંદર એન્ટ્રી કરી શકે છે। આ વાવાઝોડું મિત્રો વાત કરીએ તો એટલું બધું ખતરનાક છે કે તેના વિશે વાત જ ના કરો। હવે મિત્રો વાત કરીએ તો વાવાઝોડું કઈ તરફ આવી શકે છે, સૌરાષ્ટ્રના ભાગની અંદર મિત્રો વાત કરીએ તો જામનગર છે કે પછી મિત્રો દ્વારકા છે, વેરાવળ છે, મહુવા છે, તળાજા છે, ભાવનગર છે, સાથે મિત્રો વાત કરીએ તો જે પણ સૌરાષ્ટ્રના ભાગના વિસ્તારો છે એ બધા વિસ્તારની અંદર મિત્રો વાવાઝોડું જવાનું છે। આ વાવાઝોડું મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર અત્યારે દેખાડી રહ્યું છે, પરંતુ મિત્રો વાત કરીએ તો ત્યારે દિશા ફેરે ત્યારે નહીં। આ વાવાઝોડું મિત્રો વાત કરીએ તો 2 દિવસ પહેલા મુંબઈ તરફ જતું હતું, એની પહેલા મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રના અંદર મિત્રો વાત કરીએ તો જતું હતું, ફરી વખત મિત્રો વાત કરીએ તો પલટો મારીને હવે ફરી વખત સૌરાષ્ટ્ર તરફ જઈ રહ્યું છે। આ વાવાઝોડું મિત્રો વાત કરીએ તો તારીખ 28 થી લઈને 31ના ગાળાની અંદર ગુજરાતની અંદર એન્ટ્રી કરી શકે છે। આ વાવાઝોડું ભાઈ ખૂબ જ ખતરનાક લાગી રહ્યું છે। બાકી આ વિડીયોને બંને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત।